ખડિયા રણજીતસિંહ, ડિવિઝનલ ફાયર ઓફિસર। આજે સવારે 5:30 વાગે ભરતનગરમાં આવેલ ખાતા નંબર 4648માં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી હતી, જેનો કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ દ્વારા 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળ પર રવાના કરેલી। ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચતાની સાથે જે પણ અધિકારી હતા તેમને તપાસ કરતાં જાણવા મળેલું કે ભાઈ ફાયરના વ્હીકલ્સ આવી પહેલાં કોઈ બ્લાસ્ટ થયેલા એલપીજી સિલિન્ડરની અંદર, અને એક વ્યક્તિ જે દાઝેલ હતો અથવા કંઈ ઇન્જરી થઈ હશે નોર્મલ, તો એને હોસ્પિટલ રવાના કર્યો। ત્યારબાદ અમારી ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટિંગ ચાલુ હતી। તે દરમિયાન બીજા ટોટલ 8 સિલિન્ડર છે જે બ્લાસ્ટ થયા હતા, એમાંથી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા અને 6 સિલિન્ડર જે છે હાલમાં રિકવર કરી લીધા છે। અને જે પણ સિલિન્ડર બ્લાસ્ટ થયાના હિસાબે જ્યાં 9 વ્યક્તિ ઇન્જર્ડ થયેલા છે, જેમાં 9 વ્યક્તિ જે છે એને નોર્મલથી મીડિયમ ઇન્જરી છે, જ્યારે 2 વ્યક્તિ ડેથ થયેલા છે। બાકી છતાં પણ હજી તપાસ ચાલુ છે। અત્યારે હાલમાં રેસ્ક્યુની કામગીરી અને શોધખોળ ચાલુ છે। હોસ્પિટલમાં પણ જવામાં આવશે અને હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવશે કે ટોટલ કેટલા પર્સન્ટ ઇન્જરી કેટલા પ્રમાણમાં છે, ડેથ કેટલું થયેલું છે। હાલ અત્યારે પાસે અમારી માહિતી મુજબ 2 વ્યક્તિની ડેથની માહિતી છે। ફાયર વિભાગના રેસ્ક્યુ વ્હીકલ TTL દ્વારા જે 3જા માળે શેડ બનાવેલો છે, જે પતરાનો એ શેડ ખાતામાં 3જા માળે બનાવેલો છે, એને કાપી અને રેસ્ક્યુ કામગીરી કરેલી છે અને ફાયર ફાઇટિંગ કામગીરી કરેલી છે।